ગાડી આવી ગઈ છે. આપણે જેતપુર વઈટા થોડો વાગો આવ્યો છે. જુનાગઢ બાયપાસમાં છીએ આપણે. કેશોદ બાયપાસ પહોંચ્યા છીએ. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. તો હવે આયલા જઈ મહાદેવના દર્શન કરી આવી ગયા છીએ પાછા. રાજકોટથી નીકળ્યા, સોમનાથ દાદાના દર્શન કર્યા. સોમનાથ દાદાના દર્શન કરીને અત્યારે રનિંગ થયા હતી, નાસ્તો કરીને. વચ્ચે એક પ્રોબ્લેમ થઈ ગઈ. એક ગાડી આપણી હારે છે, એમાં ક્લચનું બેરિંગ ખરાબ થઈ ગયું. એ ગાડી પાછળ છે. બાકી આપણે નીકળી ગયા હતી દીવ જવા. દીવ હવે લગભગ 50 કિલોમીટર જેવું છે. આપણે નેશનલ હાઈવે 47 ને છોડીને હવે પાછા આવી ગયા છીએ નેશનલ હાઈવે 51માં. જે કોસ્ટલ હાઈવે છે, દ્વારકાથી ભાવનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, ભાવનગર, જે કોસ્ટલ હાઈવે કહેવાય, એના ઉપર ચાલી કોડીનાર સુધી લગભગ આ જ રોડ રહેશે એવું લાગે છે. સોમનાથથી લગભગ 30-40 કિલોમીટર જેવું કવર કરી લીધું છે આપણે. અને ટોટલ આપણે 235 કિલોમીટર જેવું થયું છે. અને ટાઈમ થયો છે 11:10. ક્રૂઝ કંટ્રોલ એસી ઉપર કરીને રાખી દીધું છે આપણે. આરામથી જાય છે આપણી ગાડી. દીવ પહોંચવા આવ્યા છે. દીવનો ગેટ છે સામે. BHK હોમસ્ટે છે આપણે. નગર સેઠ હેરિટેજ કરીને છે, એમાં હોમસ્ટે લીધો છે. બાજુમાં ડી માટે ત્યાં દૂધ, ચાય પત્તી ને ખાંડ ને એવું બધું લીધું. અને હવે જાવું આપણે અંદર. હમણાં હોમસ્ટે બતાવો તમને. આપણું બાજુની જે શેરી છે એમાં હોમસ્ટે છે. બધું લઈને નીકળ્યા છીએ, જાય છે પાછા હોમસ્ટેમાં. હા, શાંત વાતાવરણ છે. અહીંયા આપણી 2 4 વ્હીલ પડી. અમુકમાં કન્સ્ટ્રક્શન ચાલુ છે. આપણું 1 દિવસ માટે હોમસ્ટે 3 BHK છે. ટાઈમ થયો છે 6 અને આપણે નીકળી ગયા છીએ પાછા નાગવા બીચ બાજુ. હોમસ્ટેમાં આપણે છે ને રિફ્રેશ થઈ ગયા, થોડીક ઊંઘ કરી લીધી અને હવે નાગવા બીચ બાજુ જઈએ છીએ. ભાઈઓ વ્યૂ કેવો મસ્ત આવે છે. નજારો સાવ બદલાઈ ગયો. આપણી રાઈટ સાઈડમાં એરપોર્ટ છે, દીવનું એરપોર્ટ. અને લેફ્ટ સાઈડમાં નાગવા બીચ ચાલુ થઈ જાય તરત જ. જો ભાઈઓ તમને દેખાતું હોય છે આ બાજુ લેફ્ટ સાઈડ. નાગવા બીચ સામે દેખાય. ક્રાઉડ તો થોડું ઘણું છે. ગાડી પાર્ક કરી દીધી અહીંયા, 2 ગાડી.
અને આપણે સામે બીચમાં જઈશું ગાડી પાર્ક કરી. દીપસુબેન હાય કહી દો. હા જો પાર્ટી બધી આવી જાય આપણી બીચ વાળી ફિલિંગ લઈને બધા લોકો. જો ભાઈ આપણા વ્યક્તિઓ આવેલા જાય બધા. ચેક કરો ભાઈ, આ છે નાગવા બીચનો વ્યૂ. મોજા ઉછળે છે. અત્યારે દ્વારકાની બાજુ અત્યારે વરસાદ પડે છે એવા સમાચાર એવા જ. સાગર અમારા પાણી બેન પોણા 7 જેવો ટાઈમ થયો છે. 7:50 6:50 સનસેટ ઓલમોસ્ટ થવા આવ્યો હોય. હળવા હળવા મોજા આવે. સામેની સાઈડ પેરાગ્લાઇડિંગ ચાલે છે. આપણા લોકો જો અહીંયા ફોટોગ્રાફી કરે અને અડધા અહીંયા આવે. જો ભાઈ એકારે તણી જાય. નાઇટ વ્યૂ થઈ ગયો. હજી આપણે નાગવા બીચ જ છીએ. હવે હોમસ્ટે જાશું અને પછી જમવા જાશું કાં પછી ઓર્ડર કરશું. દીપસુ અમારામાં બધા હળવે હળવે આયલા આવે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ડે 2 આપણે દીવમાં સ્ટે લીધો છે. હોટલથી નીકળી ગયા છે અને હવે જાય છીએ આપણે ગંગેશ્વર મહાદેવ. In 600 meters, continue straight onto way to Bendish. જો ભાઈ ગાડી અહીંયા પાર્ક કરી દીધી બધાએ એકદમ ગંગેશ્વર મહાદેવ પાસે. આખો વ્યૂ છે, હાવ નજીક છે દરિયો. આપણી ગાડી અહીંયા પાર્ક છે. ચાલો અંદર જઈને મળીએ. ગંગેશ્વર મહાદેવનો ગેટ. કપલ આગળ આવેલા જાય. દીપસાબેન
દર્શન કરી લીધા એમ. પાણીનો ફ્લો ધીમે ધીમે વધે છે, મોજા આવે છે. મોજાથી ને જળાભિષેક થાય છે. અમે આવ્યા ત્યારે એટલો કંઈ ફ્લો નહોતો, અત્યારે વધી ગયો છે હળવે. ધીમે ધીમે ફ્લો વધે છે. ચાલો તો હવે જઈએ પાર્કિંગમાં. દર્શન થઈ ગયા મસ્ત. આપણે હજી સાસણ પહોંચવાનું. દીવથી રનિંગ થઈ ગયા એ પાછા રિટર્ન સાસણ બાજુ જઈ. બપોરે લંચની આ અત્યારે નાસ્તો ને એવું બધું કરી લીધું. અત્યારે વાગ્યા છે એકચ્યુઅલમાં બહુ મોડો નાસ્તો કર્યો હતો મેં, 12 જેવું થયું છે. In 600 meters, turn left. બસ દીવ બોર્ડર ટપી ગયા ને કેસરિયા ગામ આવ્યું છે. અને કેસરિયા ગામથી આપણે મેઇન ઉના કોડીનાર હાઈવે પકડી લીધો. હાઈવે ઉપર આપણે સોમનાથ પછી તલાળા લગી જઈશું. આપણે ઓલો સી લિંક વાળો જે હાઈવે છે, સી લિંક વાળો જે હાઈવે છે પકડી લીધો. Continue on National Highway 51 for 3 kilometers. નેશનલ હાઈવે 51 છે. હાઈવેની કન્ડિશન કમ્પ્લીટ ટીપટોપ છે. આપણે ક્રૂઝ કંટ્રોલ કરી લેશું. ક્રૂઝ કંટ્રોલ કરી દીધું છે. કન્ટિન્યુ જઈ દો આપણે. આપણે નેશનલ હાઈવે છોડી દીધો, તાલાળા સાઈડ જઈએ. એ તાલાળાથી પાછું પહોંચદે થઈ અને આપણું રિસોર્ટ છે ત્યાં જવાનું છે સાસણમાં. અત્યારે 2 લેન રોડ થઈ ગયો છે, પણ રોડની કન્ડિશન સારી છે, એવું કંઈ નથી. થોડાક પેચવર્ક મળે. વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું, ક્લાઉડી વાતાવરણ છે અત્યારે. પ્લસમાં આજુબાજુમાં નારિયેળી અને આંબાના ઝાડ મળે છે. રસ્તો એકદમ મસ્ત છે અને વાતાવરણ પહાડી અને ટેમ્પરેચર છે અત્યારે 31 ડિગ્રી અને આપણે 70-80ની સ્પીડે હાલ્યા જઈએ. મસ્ત બારમ આવે જ બધું આજુબાજુમાં. અને અમે થોડીક રસ્તામાં એકાદું ઝાડ મળી ગયું ફાર્મમાં સાઈડમાં, 1-2 કેરી તોડી છે, કાચી કેરી. દીપસાબેનની ફરમાઈશથી. જો આ બેન પાસે રહી કેરી. બહુ મસ્ત વાતાવરણ છે અને પ્લસમાં રસ્તો પણ એવો છે હિલવાળો આખો. ડ્રાઈવ કરવાની એકદમ મજા આવે એવો રસ્તો છે. જો આ રીતે ફાર્મ છે ને, એમાં 12 કેરી હોય ત્યાંથી અમે 1-2 લઈ લીધી.
જો આ રીતે ઉપર હોય ને એમાંથી અમે કેરી લઈ લીધી હતી. તાલાળા વટી ગયા હતી. હવે બસ પહોંચી જાય ને સાસણ રિસોર્ટના બોર્ડ આવવા માંડ્યા છે ને આજુબાજુમાં કેરીના ફાર્મ આંબા પ્લસમાં બારે તે સ્ટોલ નાખેલા હોય બધી જગ્યાએ. આપણું રિસોર્ટ હવે લગભગ 12 કિલોમીટર બતાવે છે લોકેશનમાં ગૂગલ મેપ. રસ્તો બહુ મસ્ત છે. બાજુમાં રેલવેના પાટા. ખબર નહીં અહીંયા એવા ને વાતાવરણ ચેન્જ થઈ ગયું. બહુ મસ્ત ક્લાઉડી વાતાવરણ થઈ ગયું. રેલવે ક્રોસિંગ આવી ગયું. બોરવાવ ગામ આવ્યું. આપણું લોકેશન 11 કિલોમીટર છે સાસણથી થોડુંક આગળ. પોતે પહોંચ્યા અને મસ્ત મજાનું સ્વાગત કર્યું છે આપણે. મસ્ત મજાનો ગેટ. આપણે પહોંચી ગયા પોતે બસ સાસણ જાતું નહીં હોય. સાસણ 1 કિલોમીટર બતાવે છે અને જો બે બાજુ ગોર જંગલ છે મસ્ત ઘટાદાર વૃક્ષ. જંગલ ચાલુ થઈ ગયું લાગે. બે બાજુ મસ્ત ઝાડવા છે. ફોરેસ્ટ એરિયા ગેટ આવ્યો ત્યાંથી ચાલુ થઈ ગયું. બોર્ડ આવ્યું રાજકોટ 156. પાછી રેલવે ક્રોસિંગ આવ્યું. આપણે સાસણમાં એન્ટર ત્યાંથી ને સિંહ સદન છે. સિંહ દીકરી જાય સફારી ગઈ. Turn right. સિંહ મળે તો ભલે મળે. આપણે હાઈવે છોડી દીધો છે રાઈટ સાઈડ વળી ગયા છીએ અને થોડો રફ રસ્તો છે લગભગ 1.5 કિલોમીટર 2 કિલોમીટર જેવો. 1.5 kilometers. હા
1.5 કિલોમીટર જેવું છે રફ રસ્તો. હવે આપણે અસલી જંગલ બાજુ આવ્યો એવું લાગે. સામે ગાડી આવે. લાયન પ્રાઇડ આવ્યું. હજી આપણે 1.5 કિલોમીટર 500 મીટર જેવું બતાવે છે અહીંયાથી. જો ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા રિસોર્ટ. જો આપણો રિસોર્ટ છે એ આ છે, પછી બતાવીશ, પણ અત્યારે એમનો વ્યૂ બતાવી દઉં. એકદમ રજવાડા જેવું આખું રિસોર્ટ છે. બસ પહોંચવા જ આવ્યા છે. ગેટ મેઇન આગળની સાઈડ છે. વેલકમ ટુ લાયન પાઉ રિસોર્ટ. Your destination is on the right. આપણે પહોંચી ગયા છીએ આપણા રિસોર્ટમાં. ગાડી પાર્કિંગમાં રાખી આપણે અંદર જઈશું. એન્ટર થઈ ગયા છીએ. એન્ટર થતા જાઓ કંઈક લુક છે રિસોર્ટનો. લાયન પાવ. એક આંબામાં કેરી આવી ગઈ છે ભાઈ. આવો કંઈક લુક છે ભાઈ. ચાલો આગળ ચેકિનની પ્રોસેસ કરી લઈ. આ વ્લોગમાં આપણે આટલું જ રાખીએ. મળશું ફરી એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.